અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાંથી મળી આવેલ 3 મૃતદેહોનો ભેદ ઉકેલાયો। અમરેલી એલસીબીએ 3 આરોપીને પકડી પાડ્યા હતા। મુખ્ય આરોપી ફરાર। અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં 3 દિવસ પહેલા લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીમાં કૂવામાં એક મુકેશભાઈ અંતરિયાભાઈ દેવરખિયા અને ભૂરીબેન મુકેશભાઈ દેવરખિયા અને જાનુબેન અંતરિયાભાઈ દેવરખિયાના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા। ત્રણેય મૃતદેહો મળી આવતા અમરેલી પંથકમાં ખળભળાટ મચી ગયો હતો, જે અંગે અમરેલી પોલીસે પહેલેથી શંકા જતાવી હતી કે આ મૃતદેહો આત્મહત્યા નહીં પણ હત્યા હોઈ શકે તેમ આધારે અમરેલી એસપી દ્વારા અલગ અલગ અમરેલી એલસીબી, એસઓજી, અમરેલી તાલુકા પોલીસ વગેરેની ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ઘટના સ્થળે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી। ગુનાની તપાસ દરમિયાન અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલને અંગત બાતમી તથા ટેકનિકલ સોર્સની મારફતે મળેલ માહિતી આધારે અલગ અલગ વિસ્તારમાંથી 3 શંકાસ્પદ ઇસમોને પકડી પાડી રાઉન્ડ અપ કરી તેમની સઘન પૂછપરછ કરતા તે ત્રણેય તથા પકડવાના બાકી આરોપી સાથે મળી ખૂનનો ગુનો આચરેલ હોવાની કબૂલાત આપેલ હતી, જેમાં આરોપી 1 બબલુ ઉર્ફે ભોલો ભૂરસિંહ વનસુરિયા તેમજ મેરસિંહ તનસિયા તેમજ આરોપી ઇન્દ્ર કિશન વનસુરિયાની આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને મુખ્ય આરોપી ભૂરો મોહન બામણિયાને પકડવાનો બાકી હોય, જેને લઈને અમરેલી જિલ્લા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। 12/1/2024ના રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં 3 ડેડ બોડીઝ મળી આવી હતી। જે 3 લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા, ઉંમર 18 વર્ષ, ભૂરીબેન જે મુકેશભાઈના વાઈફ થાય છે, ઉંમર 18 વર્ષ, અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન, ઉંમર 8 વર્ષ, એ મુકેશભાઈના બેન હતા। એ 3 ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા। પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા। એ ધ્યાનમાં લઈ તુરત જ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ, એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી, પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા, પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા। આમાંથી જે લોકો ડિટેન કરવામાં આવ્યા આ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી 3 લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ વસુનિયા, મેરસિંહ તિનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્ર કિશન બસુનિયા, આ 3 લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે। આમાં વધારે પૂછપરછ કરતાં આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામણિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા। એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામણિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે। તો એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી। હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવેલ। અગાઉ છે કે આમની ઉપર કોઈ કેસ નહીં, અગાઉ ચેક કરતાં કોઈ આ લોકો વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ આ લોકોના જણાઈ આવેલ નથી।